જૂનાગઢ જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે સિઝનનો સૌથી વધુ વરસાદ વિસાવદર પંથકમાં 80 ઇંચ નોંધાયો જ્યારે જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદે મચાવ્યો કહેર। જિલ્લાના કેટલાક વિસ્તારો બિસ્માર હાલતમાં। બિસ્માર રસ્તાથી લોકો થઈ રહ્યા છે પરેશાન। વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન। વરસાદી માહોલથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી। ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વિસાવદર પંથકમાં બિસ્માર રસ્તાએ તંત્રની પોલ ખોલી છે તેમજ વંથલી માણાવદર કેશોદ પંથકના રસ્તાઓ પણ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે પરંતુ જૂનાગઢ જિલ્લાનું ઊંઘમાં રહેલું તંત્ર હજુ સુધી જાગ્યું નથી જેથી અનેક અકસ્માતો આ રસ્તાના કારણે સર્જાઈ રહ્યા છે। રોડ રસ્તા પણ આવી રીતે પરેશાન જનતા પરેશાન થાય છે અને સામાજિક જે આગેવાનો છે એની વારંવાર રજૂઆત હોવા છતાં આ તંત્ર જાગતું નથી અને સરકાર જાગતી નથી કે આ રોડ રસ્તા વ્યવસ્થિત થાય। આ જે સરકારની જે તંત્રની બેદરકારી છે હાલમાં તમે જોવો તો રોડ રસ્તા તમામ ગુજરાત તો ઠીક છે પણ અમારે જુનાગઢ જિલ્લાના મને જ્યાં સુધી રસ્તા ખબર છે તમામે તમામ અહીંયાથી વિસાવદરથી જુનાગઢ સુધીના રોડ તમામ ખાડા લાયક। ખાડા તો ઠીક છે એમાં રોડ પણ નથી દેખાતા અને ખાડા નથી દેખાતા। રોડ છે ખાડા છે કાચા રસ્તા છે શું છે એ ખબર નથી પણ જે આ વરસાદનું ધોવાણ થાય છે અને પછી જે આ સરકારી કર્મચારીઓ કામ કરે છે કે નથી કરતા એ પણ નથી ખબર। વરસાદના કારણે ખેડૂતોના ખેતી પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ વાવેતર કરેલું સોયાબીન, મગફળી, તુવેર વગેરે પાક નિષ્ફળ ગયો છે। ચાલુ સિઝનમાં થોડા સમય પહેલા જ પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પણ નુકસાન થયું હતું। તેનો સર્વે માંડ હજુ પૂરો થયો છે જેથી વહેલી તકે ફરી સર્વે કરી અને ખેડૂતો માટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે। જે ઓલા લોકો ડેમમાં પાણી વધારાનું છોડે એને લીધે અમારા બધા પાકનું નુકસાન થાય છે। મોટા ગામમાં મોટા ભાગના જે ગામડાઓ બેટમાં ફેરવાય એનું કારણ એવું છે કે પુલ બધા નીચા છે। જો પુલ વ્યવસ્થિત ઊંચા કરવામાં આવે સરકારશ્રી મોટા મોટા શહેરમાં જે ઓવરબ્રિજ બનાવે અમારે ઓવરબ્રિજ નથી જોતા અમને ખાલી અમારા પુલિયા મોટા કરી દેવામાં આવે અને રસ્તા ઊંચા કરી દેવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે એવું છે। આમ જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ અને પાણી જ પાણીથી હવે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે ત્યારે હવે મેઘો ખમયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘમહેર છે અને આ સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે વિસાવદર તાલુકામાં નોંધાયો છે। સૌથી વધુ એટલે કે 80 જેટલો વરસાદ છે તે વિસાવદર પંથકમાં નોંધાયો છે પરંતુ જુનાગઢ જિલ્લાની પણ વાત કરવામાં આવે તો આ જે વિસાવદર ગામમાંથી છે તે જે પાણી છે તે જાય છે અને બાદમાં જે આંબાજર ડેમ છે તેમાંથી પછી આગળ જે નદીઓ મારફત છે તે આ ગેડ પંથકમાં પાણી જતું હોય છે અને ગેડ પંથક છે તે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ખાસ કરીને વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 80 જેટલો વરસાદ છે આ સિઝનમાં પડ્યો છે। આ વિસાવદર પંથકના રસ્તાની જે સ્થિતિ બતાડવાનો પ્રયત્ન કરીશ કે અહીં છે તે આ રસ્તાઓ પર ખાડા જે પડ્યા છે આ જ રીતની સ્થિતિ સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન બન્યા છે। સૌથી વધુ વરસાદ 80 જેટલો પડ્યો છે પરંતુ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને જુનાગઢ નું વિસાવદર જ નહીં પરંતુ આખા જિલ્લામાં આ રીતની સ્થિતિ છે તો ક્યાંક ખેડૂતો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જુનાગઢ જિલ્લાનું જે વિસાવદર હોય માણાવદર, વંથલી, કેશોદ તમામ વિસ્તારોમાં વરસાદી આફતે કહેર મચાવી છે। અમાર બકાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ।